નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને લઈ 6 થી 8 કિલોમીટરના અંતરે બાયપાસ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ખેડૂતોની મહામૂલી જમીન વધુ પ્રમાણમાં કપાત હોવાથી બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને વધુ પડતી કપાતી જમીનને લઈ કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતો સાથે મળી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન પેચીદી બનતી હોવાથી સરકાર દ્વારા પાલનપુરમાં 6 થી 8 કિલોમીટરના અંતરે બાયપાસ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે અત્યારે જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ બાયપાસ બનાવવાના મોટાભાગના ખેડૂતોને વધુ પડતી જમીન કપાત થતી હોવાથી ખેડૂતો દ્વારા આ મુદ્દે અવારનવાર રજૂઆત કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ નિવેડો ન આવતા બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવી રજૂઆત કરવામાં આવી હતી. જો પાલનપુર એરોમા સર્કલ પર બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય તેમ છે. તેમ છતાં બાયપાસ બનાવી ખેડૂતોની મહામૂલી જમીન લેવામાં આવી રહી છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો આગામી સમયમાં આ પ્રશ્નનો સુખદ નિવેડો નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પડખે ઉભા રહી તેમની માંગણીઓ સંતોષાય તે દિશામાં આગળ કાર્યક્રમો કરવામાં આવશે તેમ કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું. બાયપાસ રોડ માટે જે સર્વે કરવામાં આવ્યું અને છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો એની વ્યાજબી જે વાત છે સરકાર પાસે મૂકી છે. પહેલો તો બ્રિજ બને અને 140 કરોડ એટલે સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી. બીજું તો તમારે બ્રિજ ના બનાવવો હોય અને બાયપાસ કાઢવો હોય તો ખેડૂતો સાથે પરામર્શ કરીને એમની 3-4 જે માગણી છે એ માગણી સ્વીકારે. ખેડૂતોમાં અન્યાય ને એમાં અન્યાય. જે એક્ટિવ ખેડૂતો ક્યાંક ને ક્યાંક બિનખેતી કરી દીધું, જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની સામે અન્યાય. અને જમીન જેટલી જોવાય એટલા પ્રમાણમાં ખેડૂતો આપવા માટે તૈયાર છે. એટલે આ 3-4 વાતો અગાઉ પણ અમે મુખ્યમંત્રીને મળ્યા હતા, સરકાર સુધી વાત પહોંચાડી હતી. વિધાનસભા ગૃહમાં અમારા વિરોધ પક્ષના નેતા વાત કરશે અને આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે જગતનો દાંત ખેડૂત એ પોતાનો ન્યાય તમારી પાસે માગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતની હાય તમને નહીં છોડે. એટલે આ ખેડૂતોને ન્યાય મળે એના માટે કોંગ્રેસ ખેડૂતો સાથે એમની હકની લડાઈ